Good morning, student. Welcome in another video lecture session for BBA semester 6, subject management account. લાસ્ટ લેક્ચરમાં આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટના પ્રેક્ટિકલ સમની શરૂઆત કરેલી છે, જેમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1 આપણે ડિસ્કસ કરેલો, કમ્પ્લીટ કરેલો છે. So today here we are going for next practical question of the same chapter, cash flow statement. As you seen on your screen, there is question number 10, but it is as per your book number, and it is question number 2 as per our video lecture session. So without wasting time, I'm going to start a question. Question is following are the balance sheet of Manan Limited for the year 2011 and 2012. Balance sheet આપેલું છે મનન લિમિટેડ નું 2011-2012 નું. Additional informations are as under. Number 1, on 1st January 2012, company has given bonus share in the ratio of 1 bonus share against 3 equity shares held. Provision for this is done from general reserve. 1/1/2012 એટલે જ્યારે આ વર્ષ શરૂ થયું ત્યારે શરૂઆતના દિવસોમાં કંપની બોનસ જાહેર કરેલું છે કે કંપની એક બોનસ શેર આપશે 3 શેરની સામે, એટલે કે જે લોકો પાસે 3 ઇક્વિટી શેર હશે અને કંપનીનો એક ઇક્વિટી શેર એઝ અ બોનસ તરીકે ફ્રીમાં મળશે. આ હેતુ માટે, આ પર્પઝ માટે બોનસનું પ્રોવિઝન છે એ કંપની જનરલ રિઝર્વમાંથી કરે છે. નંબર 2, during the year tax and dividend were paid rupees 55,000 and rupees 54,000 respectively. વર્ષ દરમિયાન કંપનીએ ટેક્સ અને ડિવિડન્ડ ચૂકવેલું હતું, જે અનુક્રમે ₹55,000 અને ₹54,000 હતું. નંબર 3, ન્યૂ ડિબેન્ચર were issued at 5% discount during the year. વર્ષ દરમિયાન નવા ડિબેન્ચર બહાર પાડવામાં આવેલા હતા 5% વટાવથી. નંબર 4, investment of ₹20,000 was sold at such price so as to realize 20% profit on selling price. Make underline here, 20% profit on selling price. કંપનીએ 20,000ની કિંમતના રોકાણો એવી રીતે વેચેલા કે જેથી એની વેચાણ કિંમત પર 20% નફો મળે. નંબર 5, depreciation written off during the year on machinery ₹35,000, on land and building ₹30,000. Number 6, machinery having book value of ₹50,000 was sold at 20% loss during the year. વર્ષ દરમિયાન 50,000ની ચોપડે કિંમતના મશીનરી આપણે 20% લોસથી વેચેલા હતા. From the above mentioned particulars, prepare cash flow statement as per accounting standard number 3. આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો યુનિવર્સિટીમાં લગભગ 3 વાર રિપીટ થયેલો છે એક્ઝામમાં. સો ઇટ ઇઝ ઓલ્સો આઈએમપી ક્વેશ્ચન. આન્સર ચેક કરીએ આપણે આ જ ક્વેશ્ચનનો. Here it is. It is answer number 2, but as per our video lecture session, and it is answer number 10 as per your book. વેરી ફર્સ્ટ આપણે ડિટેલ લઈ લઈએ કયા કયા એડિશનલ એકાઉન્ટ્સ બનાવવા પડશે. તો તમે એ ઇન્ફોર્મેશન ઉપરથી ડિસાઇડ કરી શકો. ઇન્ફોર્મેશન નંબર 1 બોનસ શેરની છે, તો ઓબ્વિયસલી ઇક્વિટી શેર કેપિટલનું એકાઉન્ટ એક બનશે એડિશનલ. પ્રોવિઝન બોનસનું જનરલ રિઝર્વમાંથી આપે છે, માટે જનરલ રિઝર્વનું એકાઉન્ટ બનાવવું પડશે. નંબર 2માં ટેક્સ અને ડિવિડન્ડ પેમેન્ટનું એડજસ્ટમેન્ટ છે, તો ટેક્સ પ્રોવિઝનનું એકાઉન્ટ બનાવવું પડશે. બી રિમેમ્બર ડિવિડન્ડનું એકાઉન્ટ ક્યારે બનાવવાનું ન આવે, અને બનાવો તો એ પણ ઓલવેઝ ટેલી થઈ જાય, એટલે ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. નંબર 3 એડજસ્ટમેન્ટ છે, એમાં ન્યૂ ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે ડિસ્કાઉન્ટથી, તો ડિબેન્ચર એકાઉન્ટ બનાવીશું. દેન ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એકાઉન્ટ બનાવીશું. નંબર 4 પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ સેલ આઉટ થયેલા છે, તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવીશું. નંબર 5માં ડેપ્રિસિએશન છે મશીન અને લેન્ડ બિલ્ડિંગનું, તો લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ બનાવીશું, મશીનરી એકાઉન્ટ બનાવીશું. નંબર 6 મશીનનું એડજસ્ટમેન્ટ છે, એ તો ઓલરેડી આપણે બનાવેલું છે, તો 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 એડિશનલ એકાઉન્ટ્સ આપણે બનાવવા પડશે. ઓકે, ધેર આફ્ટર ત્યાર પછી આપણે મેઇન જે છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ ડ્રો કરી લઈશું, જેનું ફોર્મેટ તમે ખ્યાલ છે એ પ્રમાણે પર્ટિક્યુલર રૂપીઝ આ પ્રમાણે ફોર્મેટ બનશે, જેમાં સૌથી પહેલું હેડિંગ આપણે આપીશું કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, અને એમાં એપ્રોક્સ આપણે 20 લાઈન છોડી દઈશું, 20 થી 22 લાઈન. પછી બીજું ટાઇટલ આપીશું સેક્શન બી કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, જેમાં 5 થી 6 લાઈન ઇનફ થઈ જશે.
થર્ડ ટાઇટલ આવશે કેશ ફ્લો ફ્રોમ ફિનાન્સિંગ એક્ટિવિટીઝ, જેમાં પણ 5 થી 6 લાઈન ઇનફ થઈ જશે. ઓકે, તો આ ટેમ્પરરી આપણું રેડી છે. હેડિંગ્સ વિથ એકાઉન્ટ, નેસેસરી એકાઉન્ટ, એડિશનલ એકાઉન્ટ ડ્રો થઈ ગયા પછી, કેશ ફ્લો સ્ટેટમેન્ટ ડ્રો થઈ ગયા પછી આપણે જે એડિશનલ એકાઉન્ટ બનાવેલા છે, એડિશનલ એકાઉન્ટ્સની બધી ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ નોટ કરતા જઈશું. લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવેલું, ફરીવાર નોટ કરી લઈએ કે એડિશનલ એકાઉન્ટની ઓપનિંગ ક્લોઝિંગ લખો ત્યારે જે લાસ્ટ યરનું બેલેન્સ શીટ આપેલું હોય એની બેલેન્સ એઝ એ ઓપનિંગ ગણાશે. જે લેટેસ્ટ યર આપેલું હોય, જે વર્ષનું તમે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવો છો એ લેટેસ્ટ યર, એની બેલેન્સ છે એ ક્લોઝિંગ બેલેન્સ ગણાશે. બીજું, જે એકાઉન્ટ એસેટ સાઇડના છે એની ઓપનિંગ બેલેન્સ ઓલવેઝ ડેબિટ સાઇડ લખાશે. જે એકાઉન્ટ લાયબિલિટી સાઇડના છે એની ઓપનિંગ બેલેન્સ હંમેશા ક્રેડિટ સાઇડ લખાશે. એ તો ડિફોલ્ટ રૂલ છે, 11 થી તમે શીખતા હો છો. એસેટ્સ ઓલવેઝ ડેબિટ, લાયબિલિટીઝ ઓલવેઝ ક્રેડિટ. જે સાઈડ તમે ઓપનિંગ બેલેન્સ લખો છો એની ઓપોઝિટ સાઈડ ક્લોઝિંગ બેલેન્સ લખવાની આવે, એ પણ ડિફોલ્ટ છે. ફોર એક્ઝામ્પલ, એસેટ્સની ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઈડ હશે તો ઓબ્વિયસલી એની ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ નોટ થશે. સો ધીસ વે આપણે દરેક એડિશનલ એકાઉન્ટના ઓપનિંગ ક્લોઝિંગ લખી લઈએ, જેને આપણી પાસે અવેલેબલ છે. ક્યારેક એવું બની શકે કોઈ એડિશનલ એકાઉન્ટની ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ આપણી પાસે ક્વેશ્ચનમાં ન હોય. ઓકે, સ્ટાર્ટ કરીએ. પહેલું એડિશનલ એકાઉન્ટ છે ઇક્વિટી શેર કેપિટલ. તો બેલેન્સ શીટમાં જોઈશું ઇક્વિટી શેર કેપિટલ 2011 માં છે 3 lakhs અને 2012 માં છે 5 lakhs. ઇટ મીન્સ 3 lakh એઝ એ ઓપનિંગ, 5 lakh એઝ એ ક્લોઝિંગ. તો ઓપનિંગ ઇક્વિટી શેર કેપિટલ લાયબિલિટી સાઇડ છે, તો ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ પણ લખી શકો, બાય બેલેન્સ બ્રોટ ડાઉન બી લખી શકો. ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ 5 lakhs. ઓકે, second છે general reserve, it is also liability side, so opening credit side from 2011 balance sheet and closing from debit side. Then provision for tax, it is also liability side account, so opening balance rupees 60,000 on credit side and closing balance rupees 80,000 debit side. Then debenture also liability side account, so opening balance credit side and closing balance debit side. Then debenture discount, asset side તમને debenture discount last માં આપેલું છે, it means asset side નું account છે તો એની opening balance debit side, જેમાં નથી આપેલું કંઈ, so dash. Closing balance credit side. Investment also over assets, so opening balance debit side, closing balance credit side. Land building also over assets, opening debit, closing credit. Machinery is also over assets, so opening balance debit side, closing balance credit side. Okay, so this way દરેક એકાઉન્ટને આપણે ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ નોટ થઈ ગયા. જે લાયબિલિટી સાઇડનું એકાઉન્ટ છે એની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ લખાશે, એની ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ લખાશે. જે એસેટ સાઇડના એકાઉન્ટ છે એની ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ લખાશે અને ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ લખાશે. એ બેલેન્સ તમારે બેલેન્સ શીટમાંથી જોઈને જ લખવાની છે. એ કમ્પ્લીટ થઈ ગયા પછી કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પહેલું સેક્શન જે છે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, એમાં આપણે નોટ કરી લઈએ નેટ પ્રોફિટ, મતલબ કે ડિફરન્સ. એ નેટ પ્રોફિટનો ડિફરન્સ મતલબ શું? તો અહીંયા તમારે બી રિમેમ્બર પ્રોફિટ લોસ એકાઉન્ટ જે આપેલું છે એની ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સ લેસ કરી અને ડિફરન્સ અહીંયા શો કરવાનો છે. એ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે. તો ચેક કરીએ બેલેન્સ શીટમાં તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ લાયબિલિટી સાઇડ આપેલું છે, ઓપનિંગ બેલેન્સ 1,48,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 1,38,000. સો ક્લોઝિંગ બેલેન્સ 1,38,000 માંથી ઓપનિંગ બેલેન્સ 1,48,000 લેસ કરીએ સો બેલેન્સ ફિગર 10,000 નેગેટિવ. બી રિમેમ્બર અહીંયા નેગેટિવ એટલે મેં એમાઉન્ટ બ્રેકેટમાં લખેલી છે. લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રૂલ પ્રમાણે બ્રેકેટમાં તમે જે એમાઉન્ટ શો કરાવો છો એ નેગેટિવ શો કરે છે. કદાચ તમને ટેકનિક ખ્યાલ ન આવે અથવા એની પ્રેક્ટિસ ન હોય તો તમે બ્રેકેટને બદલે ત્યાં આગળ માઇનસની સાઇન પણ કરી શકો છો. ઓકે, તો દરેક એકાઉન્ટની ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ લખાઈ ગઈ છે, પ્રોફિટ ડિફરન્સ પણ લખાઈ ગયું છે. હવે ઇન્ફોર્મેશન થી આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો ઇન્ફોર્મેશન નંબર 1 માં છે કંપની બોનસ ઇસ્યુ કરે છે 3:1 ના રેશિયોમાં, મતલબ 3 શેરની સામે 1 શેર, અને એના માટેનું પ્રોવિઝન કંપની જનરલ રિઝર્વ માંથી આપે છે. તો અહીંયા મેં વર્કનોટ બનાવેલી છે, ઇક્વિટી શેર ઇસ્યુડ
एक्चुअली यहाँ बोनस शेर पण તમે લખી શકો છો. આપણે એડિટ કરી જ લઈએ એટલે તમને સમજવામાં ભૂલ ન થાય. સોરી. બોનસ શેર ઇશ્યુડ. મેઇન શેર ઇઝ ટુ બોનસ શેર. 3 શેરની સામે કંપની 1 શેર એઝ અ બોનસ તરીકે આપે છે. તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકો ઓપનિંગ શેર કેપિટલ 3 લાખ રૂપીસ છે. ઈચ ઓફ શેર 10 રૂપીસ નો છે, મતલબ કે 30,000 શેર ઇશ્યુ થયેલા હશે બિગિનિંગ ઓફ ધ યર. 3 ની સામે 1 તો 30,000 ની સામે કેટલા શેર કંપનીએ બોનસ તરીકે આપવા પડશે? તો એનો આન્સર આપણને મળશે 10,000 શેર. ઓકે, ઈચ ઓફ શેર રૂપીસ 10 નો છે. ઇટ મીન્સ 1 લાખ રૂપીસ બોનસ એમાઉન્ટની રિક્વાયરમેન્ટ રહેશે, જે પ્રોવિઝન કંપની જનરલ રિઝર્વમાંથી આપે છે. બોનસની એન્ટ્રી તમે એસઓએમાં શીખેલા છો એ પ્રમાણે જાણો છો. બોનસ માટેની 2 એન્ટ્રી થશે. એક બોનસનું પ્રોવિઝન થશે અને પછી બોનસ શેર ડિક્લેર થશે, એટલે કે ઇશ્યુ થશે. તો પહેલી એન્ટ્રી છે બોનસ, જે ફંડમાંથી પ્રોવિઝન થાય છે, ફંડ ડેબિટ. હિયર બોનસ પ્રોવિઝન બોનસ પ્રોવાઇડેડ ફ્રોમ જનરલ રિઝર્વ. સો એન્ટ્રી નંબર 1 તમને કદાચ ખ્યાલ હોય તો તમે તમારી બુકમાં સાથે નોટ કરી શકો છો. જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. પછી બોનસ શેર ડિક્લેર કરીએ તો બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. બંને એન્ટ્રીમાં જોશો બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ પહેલી એન્ટ્રીમાં ક્રેડિટ થયું છે, બીજી એન્ટ્રીમાં ડેબિટ, મતલબ સામે ક્રોસ થઈ જશે, ટેલી થઈ જશે. એટલે બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તો ઓવરઓલ ઇફેક્ટ છે એ જનરલ રિઝર્વ ડેબિટ એન્ડ ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ. તો એનું પોસ્ટિંગ આપણે કરીએ તો જનરલ રિઝર્વ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ પ્રોવિઝન ફોર બોનસ, એવું બી લખી શકાય, અથવા ડાયરેક્ટ લખો ટુ ઇક્વિટી શેર ઇન બ્રેકેટ બોનસ. 1 લાખ રૂપીસ જે પ્રોવિઝન કરવાનું છે, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી શેર કેપિટલના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જનરલ રિઝર્વ એકાઉન્ટ. ત્યાં પણ બ્રેકેટમાં તમે લખી શકો બોનસ. ઓકે, અથવા ત્યાં એવું લખી શકો બાય બોનસ શેર, બ્રેકેટમાં જનરલ રિઝર્વ લખો તો પણ ચાલશે. સેકન્ડ ઇન્ફોર્મેશન છે ડ્યુરિંગ ધ યર ટેક્સ એન્ડ ડિવિડન્ડ વેર પેઇડ 55 and 54 રિસ્પેક્ટિવલી. પહેલા ટેક્સ પે કરેલો છે 54,000 રૂપિયા. ટેક્સ પે કરીશું તો એની એન્ટ્રી આવશે ટેક્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો પ્રોવિઝન ફોર ટેક્સ નું એકાઉન્ટ આપણે બનાવેલું છે, જેમાં ડેબિટ સાઇડ આપણે લખીશું ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પેઇડ. જ્યાં જ્યાં જર્નલ એન્ટ્રીમાં બેંક એકાઉન્ટ આવશે ત્યાં એની એન્ટ્રી એક ઇફેક્ટ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આપવાની રહેશે. અને પ્રોફિટ લોસ જ્યાં આવશે ત્યાં પણ એની એક ઇફેક્ટ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આપશું. બેંક વાળું સેક્શન આવે તો સેક્શન બી અથવા સી, એ ટ્રાન્ઝેક્શન ઉપર ડિપેન્ડ કરે છે. એસેટ્સ નો ટ્રાન્ઝેક્શન હશે તો સેક્શન બી માં જશું, લાયબિલિટીઝ લોંગ ટર્મ લાયબિલિટીઝ નો હશે તો સેક્શન સી માં, અને પ્રોફિટ લોસ નો ટ્રાન્ઝેક્શન હશે તો સેક્શન એ માં. તો અહીંયા ટેક્સ છે તો પ્રોફિટ લોસ એક્સપેન્સ છે, તો પહેલા ટેક્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પેઇડ ટેક્સ પે કરીએ છીએ, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું સેક્શન એ, જ્યાં પૂરું થવાનું છે. એટલે એપ્રોક્સ આપણે 20-22 લાઈન રાખેલી છે, તો લગભગ 19-20મી લાઈનમાં આપણે લખીશું લેસ ઇન્કમ ટેક્સ પેઇડ 55,000 પે કરીએ છીએ. બેંક ક્રેડિટ મતલબ માઇનસ, બેંક બેલેન્સ રિડ્યુસ તો માઇનસ. સેક્શન એ જ્યાં કમ્પ્લીટ થવાનું એની છેલ્લેથી બીજી લાઈનમાં, એટલે એપ્રોક્સ આપણે 20-22 લાઈન રાખેલી હોય તો 20મી કે 21મી લાઈનમાં તમે લખી શકો. એમાં જ એ જ એડજસ્ટમેન્ટમાં હતું કે ડિવિડન્ડ પણ પે કરે છે 54. ડિવિડન્ડ પે કરશે એટલે ડિવિડન્ડનું પહેલા પ્રોવિઝન કરવું પડશે અને પછી એનું પેમેન્ટ થશે. તો ડિવિડન્ડની રેગ્યુલર એન્ટ્રી આપણે જાણીએ છીએ પ્રમાણે પહેલા પ્રોવિઝનની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ એકાઉન્ટ. ડિવિડન્ડ પે કરીએ, ડિવિડન્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. બંને એન્ટ્રી કોમન કરશો તો ડિવિડન્ડ એકાઉન્ટ પહેલી એન્ટ્રીમાં ક્રેડિટ થયું છે, બીજી એન્ટ્રીમાં ડેબિટ થાય છે, મતલબ ડિવિડન્ડ એકાઉન્ટ ટેલી થઈ જશે, તો એની બનાવવાની જરૂર નથી. ઓવરઓલ ઇફેક્ટ આવશે પ્રોફિટ લોસ ડેબિટ ટુ બેંક. તો પ્રોફિટ લોસ એટલે સેક્શન એ, તો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સેક્શન એ માં જઈએ, પ્રોવિઝન ફોર ડિવિડન્ડ 54,000, પ્રોફિટ લોસ ડેબિટ છે માટે ત્યાં પ્લસ રહેશે. ડિવિડન્ડ ઇટ ઇઝ અવર ફિનાન્સિંગ એક્ટિવિટીઝ, તો સેક્શન સી માં જશું આપણે, પેમેન્ટ ઓફ ડિવિડન્ડ બી લખી શકાય અથવા ડિવિડન્ડ પેઇડ બી લખી શકાય. ધેર ઇઝ બેંક ક્રેડિટ મીન્સ કેશ ગોઝ આઉટ, સો માઇનસ 54,000. સેક્શન બી અને સેક્શન સી માં બેંક બેલેન્સ ક્રેડિટ થતું હોય, એટલે કે બેંક બેલેન્સ કે કેશ બેલેન્સ ઘટતું હોય તો માઇનસ થાય, વધતું હોય તો પ્લસ થાય.
થર્ડ ઇન્ફોર્મેશનમાં છે નવા ડિબેન્ચર 5% ડિસ્કાઉન્ટથી કંપની ઇસ્યુ કરેલા છે ડ્યુરિંગ ધ યર. હાઉ મચ રૂપીઝ ઇઝ નોટ ગિવન, કેટલાના છે એ નથી આપેલું. તો ડાયરેક્ટ આપણે ડિબેન્ચરનું એકાઉન્ટ બનાવેલું છે એમાં ચેક કરીએ. તો ડિબેન્ચર એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ તમે 1 લાખ રૂપીઝ લખેલી છે, ક્લોઝિંગ બેલેન્સ 40,000 નોટ કરેલી છે. ઇટ મીન્સ there is a gap રૂપીઝ 40,000. તો 40,000ના ડિબેન્ચર નવા ઇસ્યુ થયેલા હોય, સિમ્પલ વસ્તુ છે. બટ there is a 5% ડિસ્કાઉન્ટ, સો 5% ઓફ 40,000, 40,000ના 5%, ઇટ મીન્સ 2,000 ડિસ્કાઉન્ટ. એટલે કંપની ડિબેન્ચર ઇસ્યુ કરશે તો કંપનીને પૈસા મળશે. તો ડિબેન્ચર ઇસ્યુની જર્નલ એન્ટ્રી આવશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એકાઉન્ટ. પણ અહીંયા ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ કરેલા છે તો બેંક એકાઉન્ટ ડેબિટ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એકાઉન્ટ. બેંક ડેબિટ હાઉ મચ, તો 2,000 રૂપીઝ ડિસ્કાઉન્ટ છે, 5% ઓફ 40,000. સો 38 એકચ્યુઅલી આપણને પૈસા 38,000 રૂપીઝ આપણા હાથમાં આવશે. સો 38,000 બેંક એકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટમાં 2,000 અને ડિબેન્ચર એકાઉન્ટ ક્રેડિટ 40,000. પોસ્ટિંગ કરીએ તો ડિબેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેંક એકાઉન્ટ 38, બાય ડિસ્કાઉન્ટ એકાઉન્ટ 2,000, ટોટલ ધીસ વર 40,000. જેની ક્રોસ એન્ટ્રી ડિસ્કાઉન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ડિબેન્ચર એકાઉન્ટ 2,000. અને બેંક છે એ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જશે ડિબેન્ચર ઇઝ અવર ફિનાન્સિંગ એક્ટિવિટીઝ. સો સેક્શન સી માં જઈશું આપણે, ત્યાં લખીશું ન્યૂ ડિબેન્ચર ઇસ્યુડ 38,000, there is bank debit, so plus ઓકે. નંબર 4 માં છે 20,000 રૂપીઝના ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ એ રીતે સેલ કરેલા છે જેની સેલિંગ પ્રાઇસ ઉપર તમને 20% પ્રોફિટ એરાઇઝ થાય. તો એની એક વર્કનોટ ચેક કરી લઈએ આપણે. હાઉ મચ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, તો ઇન્વેસ્ટમેન્ટ જે સેલ કરી છે એની બુક વેલ્યુ 20,000 છે, બટ એનો પ્રોફિટ 20% ચાર્જ કરી છે એના સેલિંગ પ્રાઇસ ઉપર. હાઉ મચ સેલિંગ પ્રાઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ ગિવન. સો 20% ઓફ નોટ 20,000, 20,000ના 20% નહીં ગણવાના, એની સેલિંગ પ્રાઇસના 20% છે. હાઉ મચ સેલિંગ પ્રાઇસ ઇઝ નોટ ગિવન, કેટલી વેચાણ કિંમત નથી આપેલી. તો એક ટેબલ છે જે આપણે જાણીએ છીએ, તમે કોસ્ટ એસવાયમાં શીખેલા છો, કે જે પ્રોફિટ સેલિંગ પ્રાઇસના 20% હશે એ કોસ્ટ પ્રાઇસના 25% હોય. તો એ બેઝથી આપણે લખીએ તો મેં નોટ પણ લખેલી છે, તમે જોઈ શકો છો. તો ધીસ ઇઝ બુક વેલ્યુ, એના 25% આપણે પ્રોફિટ એડ કરીએ, ઇટ મીન્સ 5,000 રૂપીઝ એડ થશે, તો સેલિંગ પ્રાઇસ આવશે 25,000. તમે ચેક કરી શકો છો, સેલિંગ પ્રાઇસ 25,000 છે, એના 20% એટલે 5,000 જ થશે. કોસ્ટ પ્રાઇસ ઓર બુક વેલ્યુના જે 25% થાય એ જ પ્રોફિટ સેલિંગ પ્રાઇસના 20% થશે. ઓકે. તો હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીએ છીએ તો એની એન્ટ્રી, ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું તો પૈસા મળશે. બેંક એકાઉન્ટ ડેબિટ વિથ selling price 25,000 to investment account 20,000 to profit loss 5. પોસ્ટિંગ કરીએ બેંક ડેબિટ, તો સેક્શન બી માં જશું, because investment is our investing activities. So sell proceed of investment 25,000, there is bank account debit, so plus 25,000. Investment account credit, તો investment account ની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેંક એકાઉન્ટ 25,000 in bracket sales price. પ્રોફિટ થયો છે, પ્રોફિટની એન્ટ્રી આપીએ તો ટુ પ્રોફિટ થશે, એની પોસ્ટિંગ થશે એનું. પ્રોફિટ છે માટે પ્રોફિટ લોસ ક્રેડિટ, તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ, તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ટુ પ્રોફિટ એન્ડ લોસ. તો ઇન્વેસ્ટમેન્ટની ડેબિટ સાઇડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 5,000, જેની ક્રોસ એન્ટ્રી પ્રોફિટ લોસ એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટના સેક્શન એ માં જશું આપણે, ત્યાં લખીશું પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. બી રિમેમ્બર હિયર પ્રોફિટ લોસ ક્રેડિટ, ઇટ મીન્સ માઇનસ કરશું ત્યાં એમાઉન્ટ 5,000 નેગેટિવ. નંબર 6 ડેપરી છે, મશીન અને લેન્ડ બિલ્ડિંગ નો. ડેપરીની એન્ટ્રી ફિક્સ છે, ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ્સ, ધેન પ્રોફિટ લોસ ટુ ડેપરી. તો બંને એન્ટ્રી જે કોમન કરીએ, ડેપરીની બે એન્ટ્રી થશે, ડેપ્રિસિએશન ડેબિટ ટુ એસેટ્સ, ધેન પ્રોફિટ લોસ ડેબિટ ટુ ડેપરી. બંને એન્ટ્રી કોમન કરશો તો ડેપ્રિસિએશન એકાઉન્ટ ટેલી થઈ જશે, એટલે ઓવરઓલ ઇફેક્ટ આવશે પ્રોફિટ લોસ ડેબિટ ટુ એસેટ્સ. તો પ્રોફિટ લોસ એટલે સેક્શન એ માં જશું, સેક્શન એ માં લખશું આપણે ડેપરી ઓન બિલ્ડિંગ 30,000, then ડેપરી ઓન મશીનરી 35,000, જેની ક્રોસ એન્ટ્રી બિલ્ડિંગ અને મશીનરી બંનેમાં આપીશું.
તો બિલ્ડિંગની એન્ટ્રી બિલ્ડિંગમાં ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડેબ્ટ. મશીનરીની એન્ટ્રી મશીનરીના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડેબ્ટ. ઓકે, information number 5 complete. Information number 6. Machine having book value ₹50 was sold at 20% loss. એક મશીન છે 50,000 ની કિંમતનું, જે 20% નુકસાનથી વેચીએ છીએ. 20% નુકસાન શેના ગણવાની સૂચના નથી, મતલબ ઓબ્વિયસલી ડિફોલ્ટ બુક વેલ્યુ ના ગણીશું. તો બુક વેલ્યુ 50,000 છે, એના 20% લોસ 10,000. સો સેલિંગ પ્રાઇસ થશે 40,000. મશીન સેલ કરશું તો જે ઇન્વેસ્ટમેન્ટ સેલની એન્ટ્રી છે એ જ રીતે મશીન સેલની એન્ટ્રી. મશીન સેલ કરશું તો પૈસા મળશે. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ, અને લોસની એન્ટ્રી પ્રોફિટ લોસ ડેબિટ બીકોઝ ધેર ઇઝ અ લોસ. સો પ્રોફિટ લોસ ડેબિટ ટુ મશીન. પેલા સેલની એન્ટ્રીનું પોસ્ટિંગ કરીએ બેંક ટુ મશીન. તો મશીન એકાઉન્ટ ક્રેડિટ સાઇડ લખીશું બાય બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલિંગ પ્રાઇસ, અને બેંક છે એટલે સેક્શન બી માં જશું કારણ કે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે. સેલ પ્રોસીડ ઓફ મશીનરી 40,000. લોસની એન્ટ્રી કરીએ પ્રોફિટ લોસ ટુ મશીન, પ્રોફિટ લોસ ડેબિટ, તો સેક્શન એ loss on sale of machine 10,000, profit loss debit, so amount plus, and machine account credit by profit and loss account in bracket loss 10,000. તો અહીંયા આપણે એડિશનલ ઇન્ફોર્મેશન છે એના બધા પોઈન્ટ્સ કમ્પ્લીટ કરેલા છે. એડિશનલ ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થઈ છે તો હવે પહેલા એડિશનલ એકાઉન્ટ્સ વન બાય વન ક્લોઝ કરીએ અને ગેપ શોધીએ, અને ગેપને જે ઇફેક્ટ હશે આપણે કેશ ફ્લોમાં આપતા જઈએ. ફર્સ્ટ વન ઇક્વિટી શેરનું એકાઉન્ટ તમે જોશો તો તમે ડેબિટ સાઇડ 5 lakhs લખેલા છે, ક્રેડિટ સાઇડ 3 lakhs and 1 lakh લખેલા છે. It means there is a gap on credit side 1 lakh rupees. Equity share is our liabilities or a long term fund. શેર ડિબેન્ચરમાં ક્રેડિટ સાઇડ ગેપ આવે એનો મતલબ એ નવા શેર કે ડિબેન્ચર ઇસ્યુ કરેલા હોય. ઇટ મીન્સ અહીંયા થશે કે ડ્યુરિંગ ધ યર કંપનીએ 1 લાખ રૂપીસના શેર નવા ઇસ્યુ કરેલા છે. શેર ઇસ્યુ કરશું તો પૈસા મળશે, તો ત્યાં લખીશું બાય બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ ન્યુ ઇસ્યુ 1 lakh, જેની ક્રોસ એન્ટ્રી પોસ્ટિંગ આપણે આપી દઈએ સેક્શન સી ફિનાન્સિંગ એક્ટિવિટીઝમાં. ત્યાં લખીશું ન્યુ ઇક્વિટી શેર ઇસ્યુડ 1 lakh. ધેર ઇઝ અ બેંક ડેબિટ, કારણ કે શેર બહાર પાડશું તો પૈસા મળશે, તો એમાઉન્ટ પ્લસ રહેશે. સેકન્ડ એડિશનલ એકાઉન્ટ આપણે બનાવેલું છે જનરલ રિઝર્વ. એને ચેક કરીએ તો ડેબિટ સાઇડ 2 લાખ રૂપીસ લખેલા છે, 1 lakh, ક્રેડિટ સાઇડ 150 છે, મતલબ ગેપ જે મળે છે એ ક્રેડિટ સાઇડ 50,000 નો ગેપ મળે છે. જનરલ રિઝર્વ ઇઝ અવર પ્રોવિઝન છે, તો ક્રેડિટ સાઇડ ગેપ આવશે એનો મતલબ આ વર્ષ દરમિયાન આપણે જનરલ રિઝર્વમાં 50,000 નું પ્રોવિઝન આપેલું છે. પ્રોવિઝન ઓબ્વિયસલી ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો ત્યાં લખીશું બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોવિઝન 50,000. તેની ક્રોસ એન્ટ્રી પ્રોફિટ લોસ છે, મતલબ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સેક્શન એ માં જશું. પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 50,000. પ્રોફિટ લોસ ડેબિટ થાય, ઇટ મીન્સ પ્લસ. થર્ડ એકાઉન્ટ આપણે બનાવેલું છે પ્રોવિઝન ફોર ટેક્સ, જેમાં ડેબિટ સાઇડ તમે બે એમાઉન્ટ લખેલી છે, ટેક્સ પેડ અને ક્લોઝિંગ બેલેન્સ. જ્યારે ક્રેડિટ સાઇડ તમે એક એમાઉન્ટ લખેલી છે ઓપનિંગ બેલેન્સ 60. ક્લોઝ કરીશું તો ગેપ મળશે આપણને 75,000 ક્રેડિટ સાઇડ, જે ટેક્સનું પ્રોવિઝન બતાવે છે. જો ડેબિટ સાઇડ ગેપ હોય તો ટેક્સ પેમેન્ટ હોય, ક્રેડિટ સાઇડ ગેપ હોય તો ટેક્સ પ્રોવિઝન. પેમેન્ટનો એડજસ્ટમેન્ટ આવી ગયો છે તો ગેપ પ્રોવિઝન નો મળે, પ્રોવિઝનનો એડજસ્ટમેન્ટ આપેલો તો ગેપ પેમેન્ટ નો મળશે. So here by profit and loss account in bracket provision 75,000. So section A માં જશું, ત્યાં લખીશું provision for tax 75,000. નેક્સ્ટ એડિશનલ એકાઉન્ટ્સ આપણે બનાવેલું છે ડિબેન્ચર એકાઉન્ટ. ડિબેન્ચર એકાઉન્ટની તમે જોશો તો સર્વર થઈ ગયું છે, મેં આ બોલ્ડ કરેલા છે પણ તો તમને ગેપ એ વખતે જ્યારે ક્લોઝ કરીને આપણે શોધ્યું હાઉ મચ એમાઉન્ટ ઓફ ડિબેન્ચર ઇસ્યુડ ત્યારે શોધેલું હતું 38,2. ઇટ મીન્સ અહીંયા કોઈ ગેપ નથી, એ સર્વર થઈ ગયું છે. ડિબેન્ચર ડિસ્કાઉન્ટની વાત કરીએ તો ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ ઓપનિંગ બેલેન્સ નથી આપેલી, પણ ડિસ્કાઉન્ટ જે નવા ડિબેન્ચર ઇસ્યુ કરતા મળેલું આપેલું છે 2,000 એ લખેલું છે. એન્ડ ક્રેડિટ સાઇડ તમે ક્લોઝિંગ બેલેન્સ 1,000 લખેલી છે. ઇટ મીન્સ એકાઉન્ટ ક્લોઝ કરશો તો ગેપ તમને મળે છે 1 લાખ રૂપીસનો. It is debenture discount is our fictitious assets. It is reduced. વાસ્તવિક મિલકત છે અને ઘટે છે.
એનો મતલબ ઇટ વિલ બી રિટર્ન ઓફ, એને આપણે માંડી વાળેલી હશે તો ત્યાં લખીશું બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ રિટર્ન ઓફ. તો સેક્શન એ માં જશું, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ 1000. નેક્સ્ટ એકાઉન્ટ આપણે જે બનાવેલું છે એ છે ઇન્વેસ્ટમેન્ટ, જેમાં તમે ડેબિટ સાઇડ 80,000 and 5,000 નોટ કરેલા છે, ક્રેડિટ સાઇડ 25,000 and 75,000 નોટ કરેલા છે. ગેપ જોશો તો તમને 15,000 નો ગેપ મળશે. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અવર એસેટ્સ, ને એસેટ્સ ના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ગેપ આવે ઇટ મીન્સ પરચેસ, ક્રેડિટ સાઇડ ગેપ આવે તો બે ઓપ્શન હોઈ શકે, ડેપ્રી ઓર સેલ. પણ શું હશે તમને જનરલી ક્લિયર કહી દીધું હશે. ડેબિટ સાઇડ ગેપ છે તો ઇટ ઇઝ ડિફોલ્ટ પરચેસ. સો હિયર ઇન્વેસ્ટમેન્ટ પરચેસ બાય અવર કંપની ડ્યુરિંગ ધ યર ઓફ ₹15,000. તો ઇન્વેસ્ટમેન્ટ આપણે પરચેસ કરીશું તો ઓબ્વિયસલી બેંક બેલેન્સ રિડ્યુસ, તો ત્યાં લખીશું ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપશું સેક્શન બી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં, પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરશો તો બેલેન્સ ઘટશે બેંક બેલેન્સ, તો -15,000. નેક્સ્ટ એકાઉન્ટ આપણે બનાવેલું છે લેન્ડ એકાઉન્ટ, સોરી લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ, જેમાં તમે ક્લોઝ કરશો એકાઉન્ટ તો ટેલી થઈ જશે, નો ગેપ. એન્ડ ફાઇનલી મશીનરી એકાઉન્ટ, જેમાં ડેબિટ સાઇડ તમે 350 ઓપનિંગ બેલેન્સ લખેલું છે, ક્રેડિટ સાઇડ તમે ક્લોઝિંગ બેલેન્સ, સેલ, ડેપરી અને લોસ આ બધા ડેટા નોટ કરેલા છે. એકાઉન્ટ ક્લોઝ કરશો તો ગેપ તમને ડેબિટ સાઇડ મળશે 1,50,000, સોરી 1,85,000. મશીનરી ઇઝ ઓલ્સો અવર એસેટ્સ, અને એસેટ્સ ના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ગેપ આવે ઇટ મીન્સ એસેટ્સ પરચેસ બાય અવર કંપની ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. સો ધેર ઇઝ ઇન કોલમ ઓફ પર્ટિક્યુલર ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ, જેની ક્રોસ એન્ટ્રી આપણે સેક્શન બી માં જ આપીશું, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, પરચેસ ઓફ મશીનરી 1,85,000, બટ ઇટ ઇઝ માઇનસ બીકોઝ there is a bank balance reduced due to purchase of machinery. ઓકે, ડન. તો એડિશનલ એકાઉન્ટ પણ હવે આપણે બધા ક્લોઝ થઈ ગયા છે. એડિશનલ એકાઉન્ટ ક્લોઝ થઈ જાય પછી હવે બેલેન્સ શીટમાં જોવાનું છે. બેલેન્સ શીટમાં જે એકાઉન્ટ ને હજુ સુધી આપણે નોટ નથી કરેલા ક્યાંય, એની બેલેન્સ આપણે જોવાની છે. તો એવા એકાઉન્ટ્સ કયા છે, સ્ટાર્ટ કરીએ ફ્રોમ લાયબિલિટી સાઇડ. પહેલું ઇક્વિટી શેર જેનું એડિશનલ એકાઉન્ટ હતું, જનરલ રિઝર્વ એડિશનલ એકાઉન્ટ છે, પ્રોફિટ લોસ ડિફરન્સ નોટ થઈ ગયો છે, ડિબેન્ચર બનાવેલું છે એકાઉન્ટ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, અનપેડ એક્સપેન્સ, દે ઓલ આર કરન્ટ લાયબિલિટીઝ. તો ટેમ્પરરી એને સ્કીપ કરી દઈએ કારણ કે એને લાસ્ટમાં છેલ્લે ચેક કરવાના છે. પ્રોવિઝન ફોર ટેક્સનું એકાઉન્ટ છે, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ છે અત્યારે ચેક નહીં કરવાની, સૌથી છેલ્લે જ્યારે એકાઉન્ટ ક્લોઝ થાય બધું જ કેશ ફ્લો બંધ થાય ત્યારે જોવાનું હોય છે, એટલે એને પણ સ્કીપ કરી દઈએ. એસેટ સાઇડ જઈએ તો પહેલું ગુડવિલ, એનું એકાઉન્ટ નથી બનાવેલું અને કરંટ એસેટ્સ પણ નથી, તો એની ઓપનિંગ છે 1 લાખ, ક્લોઝિંગ 80, મતલબ 20,000 રૂપિયા ગુડવિલ રિડ્યુસ થાય છે, ઘટે છે. ગુડવિલ ઇઝ અવર ઇનવિઝિબલ એસેટ્સ. ઇનવિઝિબલ કે ફિક્ટિશિયસ એસેટ્સ રિડ્યુસ થાય તો એ રિટર્ન ઓફ માંડી વાળેલી હોય. ફ્રોમ વિચ એકાઉન્ટ, કયા એકાઉન્ટમાંથી આપણે એને માંડી વળશું, ઓબ્વિયસલી પ્રોફિટ એન્ડ લોસ. તો સેક્શન એ માં જશું, ગુડવિલ રિટર્ન ઓફ 20,000. મશીનરીનું એકાઉન્ટ છે, લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટનું એકાઉન્ટ છે, સ્ટોક, કેશ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ ઓલ આર કરન્ટ એસેટ્સ, તો ટેમ્પરરી સ્કીપ કરી દઈએ. પ્રિલિમરી એક્સપેન્સ 18,000 હતો એ 12,000 થઈ ગયો છે, ઇટ મીન્સ ધેર ઇઝ ઓલ્સો રિડ્યુસ. પ્રિલિમરી એક્સપેન્સ ઇઝ અવર ફિક્ટિશિયસ એસેટ્સ, રિડ્યુસ મીન્સ રિટર્ન ઓફ. તો સેક્શન એ માં જશું, પ્રિલિમરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ. આ હું જે અત્યારે એકાઉન્ટ એડિશનલ બધા સોરી બાકીના એકાઉન્ટ રીડ કરું છે તમારા ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાંથી જોઈ, જેના આપણે એડિશનલ એકાઉન્ટ નથી બનાવેલા એ બધા એકાઉન્ટની બેલેન્સ, અને એમાં કરન્ટ એસેટ્સ ને કરન્ટ લાયબિલિટીઝ અત્યારે ટેમ્પરરી નહીં, એ સિવાયના એકાઉન્ટ ચેક થઈ ગયા ઓપનિંગ ક્લોઝિંગ. તો હવે આપણે અહીંયા સેક્શન એનો ટોટલ કરીએ આટલી એમાઉન્ટનો, જે આન્સર મળશે એને આપણે કહીશું પ્રોફિટ બિફોર ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. પછી ટાઇટલ આપીશું ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. હવે આપણે જે કરન્ટ એસેટ્સ, કરન્ટ લાયબિલિટીઝ ને બાકી રાખેલા એ ચેક કરી લઈએ, એની ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. સ્ટાર્ટ કરીએ લાયબિલિટીઝ સાઇડ. તો ક્રેડિટર્સ 80,000 હતા, 80,000, એની ક્લોઝિંગ બેલેન્સ છે 60, મતલબ 20 રિડ્યુસ. સો ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ -20,000. બી રિમેમ્બર, કરન્ટ લાયબિલિટીઝ અને કેશ ફ્લો ને પેરેલલ રિલેશન છે, મતલબ કરન્ટ લાયબિલિટીઝ રિડ્યુસ થાય તો કેશ ફ્લો માઇનસ થશે, કરન્ટ લાયબિલિટીઝ ઇન્ક્રીઝ થાય તો કેશ ફ્લો પ્લસ થશે. અહીંયા કરન્ટ લાયબિલિટીઝ ડિક્રીઝ મતલબ કેશ ફ્લો માઇનસ. બિલ્સ પેએબલ ની ઓપનિંગ 75, ક્લોઝિંગ 95, ઇટ મીન્સ બિલ્સ પેએબલ ઇન્ક્રીઝ બાય 20,000.
So cash flow plus 20,000. And unpaid expense 10,000 and 5,000. 10,000 opening છે, 5 closing, મતલબ unpaid expense decrease, તો cash flow minus. Decrease in unpaid expense 5,000 minus. Bracket માં amount છે એ minus બતાવે છે. Current assets check કરીએ તો stock opening balance 40,000, closing 80, મતલબ stock increase in stock. Current assets અને cash flow બે opposite relation માં ચાલશે. Current assets increase થશે તો cash flow decrease minus. Current assets decrease થશે તો cash flow up થશે plus. Stock increase થાય છે મતલબ cash flow minus. કેશ બેલેન્સ છે સૌથી છેલ્લે જોવાની છે. ડેટર્સ 75 વાળા 90 થાય છે ક્લોઝિંગ માં, મતલબ ડેટર્સ પણ ઇન્ક્રીઝ થશે તો કેશ ફ્લો માઇનસ બાય 15,000. બિલ્સ રિસીવેબલ 15 વાળા 20, તો બિલ્સ રિસીવેબલ બી ઇન્ક્રીઝ થાય છે તો કેશ ફ્લો માઇનસ થશે 5,000. જે ગેપ એમાઉન્ટ છે એ અહીંયા નોટ કરવાની છે. ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ નો જે ગેપ છે, જે એકાઉન્ટ આપણે એડિશનલ નથી બનાવેલા એની વાત છે. તો અહીંયા વર્કિંગ કેપિટલ મતલબ કરંટ એસેટ્સ લાયબિલિટીઝ ના ઇન્ક્રીઝ ડિક્રીઝ નોટ થઈ ગયા છે, જેને આપણે પ્રોફિટ બિફોર ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં અપડેટ કરીએ તો હવે ફાઇનલ બેલેન્સ જે આવશે એ પ્રોફિટ આફ્ટર ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ આવશે, જેમાં આપણે ટેક્સ છે એ બાદ કરવાનો છે, લેસ કરવાનો છે. ટેક્સ લેસ કર્યા પછી જે આન્સર આવશે એ નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ બતાવશે. એ માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. પછી સેક્શન બી માં જે ડેટા રેકોર્ડ કરેલા છે એનો ટોટલ કરીએ તો એનો આન્સર જે છે એ નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ રિઝલ્ટ બી જે નેગેટિવ શો કરે છે 1,35,000. સેક્શન સી માં જે ડેટા રેકોર્ડ કરેલા છે એનો ટોટલ કરીએ તો એ રિઝલ્ટ બતાવશે નેટ કેશ ફ્લો ફ્રોમ, અહીંયા પણ ભૂલ છે, ઇન્વેસ્ટિંગ શબ્દ નહીં લખાય, અહીંયા ફિનાન્સિંગ શબ્દ લખવાનો છે. નેટ કેશ ફ્લો ફ્રોમ ફિનાન્સિંગ એક્ટિવિટીઝ 84,000. હવે જે ત્રણ આન્સર ફાઇનલી સેક્શનના બહાર આવેલા છે, સેક્શન એ ના 146 પ્લસ, સેક્શન બી ના 135 માઇનસ અને સેક્શન સી 84,000 પ્લસ, એ ત્રણેયનો ટોટલ કરીએ તો જે આન્સર આવશે એ પોઝિટિવ આવે તો અહીંયા ઇન્ક્રીઝ શબ્દ લખાશે, જો નેગેટિવ આવે તો ડિક્રીઝ શબ્દ લખાશે. હિયર પોઝિટિવ 95, ઇટ મીન્સ ઇન્ક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ ઇન બ્રેકેટ એ પ્લસ બી પ્લસ સી. એ જે બેલેન્સ છે એમાં તમે ઓપનિંગ કેશ બેલેન્સ કે બેંક બેલેન્સ પ્લસ કરશું. જો બેંક ઓવરડ્રાફ્ટ હોય, લાઈક ઇન ધીસ ક્વેશ્ચન બેંક ઓપનિંગ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો માઇનસ થશે. Here in this question there is a bank overdraft opening balance 55, so it should be minus. તો ઓપનિંગ બેંક ઓવરડ્રાફ્ટ છે એ આપણે માઇનસ કરીએ 95,000 માંથી 55,000, 95,000 માંથી 55,000 લેસ કરીએ તો બેલેન્સ ફિગર 40,000 પોઝિટિવ છે, ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ બતાવશે, જે તમારા બેલેન્સ શીટમાં ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ જે હોય એની સાથે મેચ થઈ જવું જોઈએ. તો તમારો ગણેલો ક્વેશ્ચન સાચો છે એવું કહી શકાય. ઓકે, આના જેવો જ ક્વેશ્ચન નંબર 11 છે વત્સલ લિમિટેડ, એ તમે ગણી શકો છો. અત્યારે હું જે બુક યુઝ કરું છે બીકોમ સેમેસ્ટર 6 ની બુક યુઝ કરું છું. તમે એ બુક પણ યુઝ કરી શકો. બીએસઆ માંથી પણ તમને આમાંના ઘણા બધા ક્વેશ્ચન, તમે બીબીએ સેમેસ્ટર બીબીએ ની બુક યુઝ કરશો તો પણ તમે બીએસઆ ની બુકમાંથી આ બધા ક્વેશ્ચન મળી રહેશે. કદાચ કોઈ જૂની બુક તમારી પાસે હોય તો એમાંથી પણ બીએસઆ ની બુકમાંથી મળી રહેશે ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન. કોઈ ક્વેશ્ચન ન મળે તો તમે આને સ્ક્રીન શોટ લઈ અને તમે ઝેરોક્સ કરાવી શકો છો અથવા પોઝ કરીને રકમ નોટ કરી શકો છો એઝ યુ વિશ. ઓકે સ્ટુડન્ટ, સો હિયર વી કમ્પ્લીટ ક્વેશ્ચન નંબર 2 ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો જ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આ ચેપ્ટરનો આગળ જોઈશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.